સરપ્રાઇઝ ચેકિંગમાં મોટો ખુલાસો થયો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે। જી હા, હાઈ પ્રોફાઇલ આરોપી પાસેથી ફોન મળતા હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। જેલરની કેબિનમાં પણ મોબાઈલ હોવાનું ખુલતા વધુ તપાસ શરૂ કરાઈ છે। મોબાઈલ ફોન ક્યાંથી આવ્યા તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હાઈ પ્રોફાઇલ આરોપી પાસેથી ફોન મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જ્યારે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી ગઈ છે। આપને વિગતો આપી દઈએ કે હવે આ મોબાઈલ ફોન ક્યાંથી આવ્યા અને ક્યાં આ ફોન કરવામાં આવતા હતા તે ચોક્કસ તપાસનો વિષય રહેશે। પરંતુ અંકલેશ્વર સબજેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું અને તેમાં જ એક મોટો ખુલાસો થઈ ગયો અને જે આરોપી છે હાઈ પ્રોફાઇલ તેમની પાસેથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે। અમારા સંવાદદાતા અંકિત મોદી વિગત આપી રહ્યા છે। અંકિત, પૂરી વિગત। જી, ભરૂચની અંકલેશ્વરમાં આવેલી સબજેલની આ ઘટના બની છે। ચોંકાવનારી બાબત એ છે કે જેલરની ચેમ્બરમાંથી પણ મોબાઈલ મળી આવ્યો અને તે સાથે સાથે કુલ 8 લોકો, જે પૈકી કેટલાક આરોપીઓ પણ હતા, એ જેલરની ચેમ્બરમાં તેમની સાથે મળી આવ્યા હતા અને લક્ઝરિયસ કહી શકાય કે તેમને પાસેથી મોબાઈલ મળી આવ્યા છે। સાથે સાથે મોબાઈલ આ પ્રકારે ઉપયોગમાં લઈને કોલ કરવા સુધીની તમામ જે માહિતી છે તે પોલીસને તાત્કાલિક મળી હતી અને જેના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ચોક્કસ આ બાબતે મોટી માહિતી પણ બહાર આવી છે કે શું જેલરની પણ સંડોવણી છે કે કેમ, હજુ સુધી કોઈ પણ પ્રકારનો ફરિયાદમાં જેલરનો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ આ તમામ જે આરોપીઓ જેમની પાસેથી ફોન મળી આવ્યા છે એ તમામ હાઈ પ્રોફાઇલ છે અને તેમનો મોટા ગુનાઓમાં પણ ઉલ્લેખ થયો છે। જી બિલકુલ, હાઈ પ્રોફાઇલ આરોપી અને મોટા ગુનાઓમાં જેમનો ઉલ્લેખ થયો છે તેમની પાસેથી જ મોબાઈલ ફોન મળી આવતા અનેક સવાલ ઊભા થાય છે। સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં વધુ એક